ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે રવિવાર 14મી સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાશે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો પરીક્ષા માટે જિલ્લામાં કુલ 10,842 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જે 37 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે। 33 શાળાઓ અને 4 કોલેજોને પરીક્ષા કેન્દ્ર માટે ફાળવવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરેક ઉમેદવાર માટે આઈડી ચેકિંગ, મોબાઈલ ફોન ચેકિંગ અને સ્માર્ટ વોચનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચમાં તલાટી રેવન્યુની પરીક્ષા આપી રહેલા સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અત્રેની નારાયણ વિદ્યાવિહારમાં 2 યુનિટ આપવામાં આવ્યા છે, જેમાં 300 એટલે કે કુલ 600 બાળકો પરીક્ષા આપશે। બાળકોની પરીક્ષા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અત્રેની શાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની સગવડો કરવામાં આવી છે।